બગદાણામાં કોળી સમાજના યુવકને ફટકારવાના કેસમાં હવે ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી થઈ છે અને માયા આહિરના પુત્ર પર જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે, આ દરેક મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનું હવે નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બગદાણા ધામ સાથે સંકળાયેલા સેવક નવનીતભાઈ છે, તેમને જાહેરમાં ફટકારવામાં આવે છે, વિડીયો પણ બને છે, આ વિડીયો વાયરલ થાય છે અને ત્યાર પછી કોળી સમાજ છે તેમાં આક્રોશ વ્યાપી જાય છે। આ મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી પણ આવે છે, તે પોતે પોલીસના સામે આક્રોશ વ્યક્ત કરે છે કેમ કે યોગ્ય તપાસ નથી થઈ। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ મામલે આજે જે પીડિત છે તેમને મળ્યા હતા અને તેમણે પણ ન્યાયની માંગણી કરી છે। સોમવારે તે હર્ષ સંઘવીને મળવાના છે અને જે પ્રકારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ ટ્વિટર પર ટ્વીટ કરી લખ્યું છે કે ગુજરાતમાં ગુંડાઓ અને આ દાદાઓનું રાજ ચાલી રહ્યું છે અને બગદાણામાં જે પ્રકારે આ કોળી સમાજના યુવકને ફટકારવામાં આવ્યો તેમાં યોગ્ય કાર્યવાહી નથી થઈ તેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે પ્રકારે આ કોળી સમાજના યુવક નવનીતભાઈ છે તે આરોપ લગાવી રહ્યા છે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર અને તેના ઈશારે જ આ હુમલો થયો છે તેવો તેમનો આરોપ છે અને હવે આ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે, વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે, એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે। ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે। એટલે કે જ્યારે બી જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને, કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે, તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય। ભાજપાની સરકાર એ કોઈ પણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈ પણ પક્ષના, એને કોઈ પણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન। આમ જે પ્રકારે બગદાણા ધામના આ સેવક છે તેમના પર હુમલો થયો છે અને ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે અને હવે વળતો પ્રહાર ભાજપે પણ કર્યો છે અને ડોક્ટર અનિલ પટેલે પણ આ કોંગ્રેસ છે તેને સંભળાવ્યું છે અને સંભવત આ માયા આહિર છે તેમના પુત્ર જયરાજ આહિર છે તેની પણ હવે આવનારા દિવસોમાં પોલીસ પૂછપરછ કરે તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।